શું તમારી મહેનતની કમાણી પણ બેંકના ખાતામાં જમા છે? શું તમે પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો? તો આ રીલ તમારા માટે છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ઐતિહાસિક ચુકાદો કર્યો છે, જે લાખો બેંક ધારકો માટે મોટી રાહત સમાન સાબિત થઈ શકે છે. ઘણી વખત સાયબર ક્રાઇમની તપાસના નામે પોલીસ અધિકારી અથવા તો તપાસ એજન્સીનું કોઈ વ્યક્તિનું બેંક ખાતું ફ્રીઝ કરી દેતું હોય છે અને પરિણામે નિર્દોષ વ્યક્તિના પોતાના પૈસા પણ અટવાઈ જતા હોય છે. રોજિંદા ખર્ચા માટે પણ મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. હવે ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે કોઈ પણ વ્યક્તિની ગુનામાં સંડોવણી સાબિત કર્યા વગર તેનું બેંક ખાતું ફ્રીઝ કરી દેવું તેના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. કોર્ટનું કહેવું છે કે તપાસ એજન્સીને ખાતું ફ્રીઝ કરવાની સત્તા તો છે, પરંતુ આ સત્તાનો ઉપયોગ કાયદેસર, વ્યાજબી અને શંકાસ્પદ હાલતમાં જ કરવામાં આવશે. ખાસ કરી અને સમગ્ર કેસની અંદર જે છે તે હવે ગુજરાત હાઈકોર્ટે તમામ પોલીસ અધિકારીઓને પણ સ્પષ્ટ શબ્દોમાં સૂચન કરી દીધું છે. હવે ખાતું ફ્રીઝ કરતા પહેલા પણ તમામ અધિકારીઓએ તપાસ હાથ ધરવી પડશે. આપનું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. નમસ્કાર.